નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. આપણામાંથી કેટલાય લોકો એવા હોય છે કે જેમને રોજ કંઈક નવું અલગ બનાવીને ખાવા જોઈતું હોય છે. હવે આવામાં દરરોજ કંઈક નવું શું બનાવી શકાય? હવે આવા દિવસો એવા છે કે જો દાળ ભાત શાક બનાવ્યા હોય તો કંઈ ને કંઈ તો વધી જ જશે. હવે વાસી ખાવાનું તો કોઈ નહીં ખાય, પરંતુ જો તમે ઈચ્છો તો આનો ઉપયોગ કરી કંઈક એવી વાનગી બનાવી શકો કે ઘરના સભ્યો હોંશે હોંશે ખાવાનું શરૂ કરી દે. જો તમારા ઘરમાં પણ ભાત વધી ગયો છે અને હવે તમને એમ થાય છે કે આ કોણ ખાશે, તો આ રેસીપી તમારે માટે છે. મિત્રો, વધેલા ભાતમાંથી તમે ચીઝ કટલેસ બનાવી શકો. તમારા ઘરના સભ્યો એકવાર ખાશે તો એને વારંવાર માંગશે. તો ટેસ્ટી કટલેસ કઈ રીતે બનાવી શકાય, ચાલો એ જાણી લઈએ. મિત્રો, જો ઘરે બપોરનો ભાત વધી ગયો હોય અને આ ભાતમાંથી તમે કંઈક નવું બનાવવા ઈચ્છો છો તો રાત્રે તમે એક ટેસ્ટી કટલેસના ફોર્મમાં એને ખાઈ શકો. હવે આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે કારણ કે એની અંદર ચીઝ પણ છે અને વેજી પણ છે. તો આના માટે તમારે શું કરવાનું કે સૌથી પહેલાં એક મોટું પેન લઈને એમાં તેલ ગરમ કરીને ઝીણું સમારેલું લસણ અને ઝીણી સમારેલી ડુંગળીને સાંતળી કાઢવાની છે. હવે આ જ ડુંગળીમાં તમારે લાલ મરચું, હળદર, ધાણા જીરું અને થોડો રવો અને જે ભાત વધી પડ્યો છે એને એડ કરી દો અને તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરો. હવે આપણે આ કટલેસને હેલ્ધી પણ રાખવાની છે. તમે ઈચ્છો એ પ્રકારના શાકભાજીને એડ કરો, પરંતુ ધ્યાન રાખો કે તમે જ્યારે અંદર શાકભાજીને એડ કરી રહ્યા છો ત્યારે એ શાકભાજી તમે બાફી કાઢો અને બાદમાં એને એડ કરો. હવે એકવાર આ બધા શાકભાજી એડ થઈ જાય એટલે મિશ્રણને તમારે બરાબર મિક્સ કરવાનું છે અને 5 થી 10 મિનિટ માટે છોડી દેવાનું છે. હવે મિશ્રણ ઠંડુ થાય એટલે એને બરાબર મસળી કાઢો અને એમાંથી ટિક્કી બનાવી દો. અને આ ટિક્કીમાં જ તમારે થોડા ચીઝના ક્યુબ્સ પણ નાના કટ ફોર્મમાં ઉમેરી શકાય. બધી જ કટલેસ તૈયાર થઈ જાય એટલે એને રવામાં રગદોળી કાઢો અને પ્લેટમાં તૈયાર કરી દો. હવે અન્ય એક પેન લઈ લો અને એમાં તેલ ગરમ થવા માટે મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે ટિક્કી રેડી કરી છે એને તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાનું, ત્યાં સુધી શેકી કાઢવાની છે. બસ તૈયાર કરેલી આ ચીઝ કટલેસને તમે ઈચ્છો તો તેની સાથે સર્વ કરી શકો, જેમ કે ગ્રીન ચટણી, રેડ ચટણી અથવા તો કેચઅપ સાથે. દર્શક મિત્રો, આ રેસીપી ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને જો તમારા ઘરે વધારે ભાત વધી ગયો છે તો એનો પણ ઉપયોગ થઈ જશે અને ઘરના સભ્યોને ખબર નહીં પડે. હવે આ સિવાય એની અંદર શાકભાજી પણ છે એટલે હેલ્ધી પણ ડિશ થઈ ગઈ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.